હેલો ફ્રેન્ડ્સ, આજે રાંધણ છઠ છે અને રાંધણ છઠના દિવસે મારા ઘરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેં ચોખાની ગેસ બનાવી છે. તમારે ત્યાં શું કહેવાય છે મને જરૂર કોમેન્ટમાંથી કહેજો. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 1 વાટકી ચોખાને 1 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા. અહીંયા ચોખા તમે કોઈ પણ લઈ શકો છો, કણકી પણ લઈ શકો છો. તો હવે એને આપણે થોડું પાણી રેડીને પહેલાં તો એને થોડાક ચડવી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે ચડવી લેવાના છે. તમે ડાયરેક્ટ છાશમાં પણ ચડવી શકો છો, પણ છાશમાં નાખશો તો જલ્દી ચડશે નહીં. તો પહેલાં આપણે આ રીતે અધકચરા ચડવી લઈશું. હવે એની અંદર આપણે ખાટી છાશ એડ કરીશું. તો લગભગ 3 કપ જેટલી આપણે છાશ એડ કરવાની છે. અહીંયા છાશ જેટલી ખાટી છે એટલી જ તમારી ગેસ સારી બનશે. બધા સાબુદાણાની ખીર, ચોખાની ખીર, ઘણી બધી ખીર ખાધી છે, પણ આ ખીરથી થોડું ડિફરન્ટ છે. તો એને આ રીતે સારી રીતે હલાવતા રહેવાનું છે કે જ્યાં સુધી દાણો એકદમ સરસ ફૂલીને ચડી જાય અને એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી એને આપણે ચડવવાની છે. અને આ ગેસ એટલે કે એક પ્રકારની ખીર જ છે, પણ આ થોડી ખાટી ખીર કહેવાય છે. તો આ રીતે લગભગ 15થી 20 મિનિટ તમે સ્લો મીડિયમ ગેસ ઉપર જ આ રીતે થવા દેવાની છે. અને આ રીતે બબલ્સ થશે ત્યારે આપણી ગેસ તૈયાર થઈ ગઈ છે. તો એને ગરમા ગરમ સર્વ કરીશું. અને આને તમે મરચાં ભરેલા અને થેપલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. અને આની જોડે તમે દૂધ કે છાશ પણ લઈ શકો છો અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં તો મોસ્ટલી બધાની ફેવરેટ છે અને દર વર્ષે બનાવું છું. તો તમે પણ બનાવજો. બાય.